નર્મદા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો। રાજપીપળા કન્યા વિનય મંદિર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ભૌતિક વિજ્ઞાન વિષયની પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થયો। આજે પહેલો દિવસ હોવાથી પહેલા દિવસે 1 કલાક વહેલી એન્ટ્રી અપાઈ। આજે કન્યા વિનય મંદિર ખાતે દરેક વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી, ગુલાબનું ફૂલ આપી, સાકર ખવડાવ્યું, મું મીઠું કરી બેસ્ટ ઓફ લકની શુભેચ્છા પાઠવી। ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ જણાવ્યું, પૂરેપૂરી તૈયારી કરીને આવ્યા છીએ, તારી એવી મહેનત કરી છે, આવશે એવી અપેક્ષા છે। પ્રથમ દિવસે પરીક્ષા આપવા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। मैं अहिया कन्या विद्यालय में धोरण 12 साइंस નું ફિઝિક્સ નું પેપર આપવા અહીં અમે આયા છે। અમે ખૂબ જ બધાએ મહેનત કરી છે। અમારા માતા પિતા, અમારા શિક્ષક લોકોનો ખૂબ જ સહયોગ છે। મને આજે ખુશી છે કે મેં આજે સારી રીતે પેપર આપીશ અને સારા માર્ક્સ આવશે। મેં આજે ખૂબ જ સારી તૈયારી કરી છે। મને પરીક્ષાનો કોઈ પણ ડર નથી અને મને એવો વિશ્વાસ છે કે ભવિષ્યમાં હું આગળ વધીશ। મારું નામ બારિયાની તીશાબેન વિપિનભાઈ છે। મેં ફિઝિક્સમાં છેલ્લા 3 થી 4 મહિના સુધી ખૂબ સારી મહેનત કરી છે। એમાં મેં 3 થી 4 અને રાતના પણ ખૂબ સારા સમય ટાઈમ કાઢીને મેં મહેનત કરી છે। એમાં મેં ટ્યુશન ક્લાસીસ કર્યા છે, જેમાં પ્રતીક સર જેમને અમને ખૂબ સારું ફિઝિક્સ ભણાવ્યું છે અને એમને અમને છેલ્લા 2 મહિનાથી પેપર સોલ્યુશન કરાવીને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે અને ફિઝિક્સ વિષય બધા કહે છે કે અઘરો છે, પણ ફિઝિક્સમાં મહેનત કરે તો એ ખૂબ ઈઝી સબ્જેક્ટ છે અને ફિઝિક્સમાં આગળ ખૂબ સારી રીતે આપણે એ કરી શકીએ છીએ। એટલે ફિઝિક્સ વિષયને પહેલાથી અઘરો કરે છે તો એ અઘરો જ છે, પણ એમાં ધ્યાનથી મહેનત કરીએ છીએ તો એ ખૂબ ઈઝી સબ્જેક્ટ છે। એટલે ફિઝિક્સને પણ ખૂબ સારું માર્ગદર્શન આપીને એની તૈયારી કરવી જોઈએ અને મેં છેલ્લા 4-5 મહિના ખૂબ મહેનત કરી છે ફિઝિક્સમાં અને ફિઝિક્સમાં હું ખૂબ સારા માર્ક્સે